અને મારું નામ કમી કરવાથી મને કાંઈ ફેર નથી પડતો. મને શું ફેર પડે છે? અમે તો કાર્યોથી ઉજળા છીએ, અમે કંઈ થોડી ના વિડીયો બાદ છીએ. ગઈકાલે ઘણા પત્રકારોના ફોન આવતા આ જિલ્લા પંચાયતમાં લોકાર્પણ નિમિત્તે તમારું નામ નથી, તો મેં કીધું અમે સવારે આવજો, સવારે તમને જવાબ આપીશ. અમે ખરેખર આમ જોવા જઈએ તો રાજનીતિમાં ઘર સુધી પહોંચવું અને પોતાની નીતિ લાંબી નહીં કરવી પણ બીજાની ટૂંકી કરવી, એક આ મારા વિરોધના વિચારો છે, જેમાં મારું મન કામ નહીં કરતું. પણ જે આજે સવારે જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી, તો હું તો સ્વાભાવિક માનું છું કે આ કિનાખોરી કહેવાય ને સ્વાભાવિક છે જ. અને ખરેખર આમ જોવા જઈએ તો ન હોવું જોઈએ, અને છતાંય ક્યાંક કોઈ લોકોની ભૂલ થઈ હોય તો કંઈ વાંધો નહીં. પણ પત્રકાર મિત્રોની સામે, તમારી સામે જે વારંવાર ફોન આવતા હતા કાલે ને આજે, તો બસ એ જ વાત કરું છું કે જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે, કે અંદરો અંદર થોડુંક જૂથવાદ પણ છે અને આખું મોરબી પણ જાણે છે. તો કદાચ હું તો એવું માનું છું કે કદાચ નામ ભૂલથી કદાચ કટ થઈ ગયું હશે, પણ મારા મનમાં એવું કંઈ છે નહીં. નવરાત્રિના આવેદન લઈને જો વાત કરવા જાઉં તો ચાલુ ધારાસભ્ય જે 30 વર્ષ થયા, એટલે ગામ કહે છે ધારાસભ્ય, હું તો માનતો જ નથી ધારાસભ્ય, કે જે માણસને ધારાસભ્યને મંડપવાળાને ફોન કરવો પડે, મારા મંડપ ડેકોરેશન વાળાને, કે પાટીદાર નવરાત્રિનું કામ ઊભું રાખી દે ને પૈસા લઈ લે, અને આ રેકોર્ડિંગ મારી પાસે છે. એટલે ધારાસભ્યને એ પણ કહેવા માગું છું કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ ને તમારી લીટી લાંબી કરો. અને 30 વર્ષથી જો ધારાસભ્ય હોય ને તો મોરબીની દશા આ ના હોય. આ હું ખુલ્લેઆમ કહું છું, પત્રકાર તમારી સામે કહું છું કે પ્રજા વચ્ચે આ વિષય મૂકજો કે જે ધારાસભ્ય 30 વર્ષથી હોય ને કન્ટિન્યુ, તો આ મોરબીની દશા ના હોય. અને વર્ષોથી મારું તો જન્મ થયો ત્યારથી હું જોતો આવું છું કે દેવકણભાઈ, કે વેલજીભાઈ બોસ, મોહનભાઈ કુંડારિયા, બ્રિજેશભાઈ મેરજા, મનોજભાઈ પનારા, A.K. પટેલ, રાઘુજીભાઈ ગડારા, મગનભાઈ, કે પછી છેલ્લે હું અત્યારે, કે જે ધારાસભ્યને ખુલ્લેઆમ બોલવાને ગમે ઇલેક્શન પર પહેલેથી જ કે મોરબીમાં કોઈ મોટું ના થવું જોઈએ, કોઈ સારા કાર્ય કરે તો એનામાં હવનમાં હાડકા નાખવા આ તે, અને એનો સ્વભાવ છે. અને હું તો એ કહું છું એને કે ખરેખર મોરબી નહીં પણ ગુજરાતના 182 ધારાસભ્ય છે, ગુજરાતના નહીં ઇન્ડિયાના જેટલા વિધાયકો છે, આટલા વિડીયો કે આટલા ફોટો કોઈ મૂકતા નહીં હોય ફેસબુકમાં કે મીડિયામાં. તમને પણ આટલા મીડિયામાં આપી આવતા હશે. અને જો આટલા કામ થતા હોય તો મોરબીની દશા હોય જ નહીં. જાણી જોઈને ક્યાં પત્રકાર મિત્રો, તમે તો જાણો જ છો, અને ખુલ્લેઆમ અમારે, અને એ મારો વિરોધ કરે છે, મેં ક્યાં એનો વિરોધ નથી કર્યો. આજે પાટીદાર નવરાત્રિમાં મંડપવાળાને ફોન કરે કે કામ રોકી દે, તો આનો મતલબ શું? ની રેકોર્ડિંગ મારી પાસે છે. નગર દરવાજાના ચોકમાં મારે સંભળાવવું હોય તો સામે બેસાડી આપણે સંભળાવીએ કે આનું રીઝન શું, કે આજે દેશના શહીદ જવાનો માટે નવરાત્રિ થતી હોય, સેવાકીય કાર્યો માટે નવરાત્રિ થતી હોય, તો આવા વિચાર એના. અને મારું નામ કમી કરવાથી મને કાંઈ ફેર નથી પડતો. મને શું ફેર પડે છે? અમે તો કાર્યોથી ઉજળા છીએ, અમે થોડી ના વિડીયો બાદ છીએ. ધારાસભ્ય છે તો હું તો ખુલ્લેઆમ કહું છું કે ધારાસભ્ય મોરબીની કમનસીબી છે કે ધારાસભ્ય ખરેખર આવા ના હોવા જોઈએ. કે મોરબીનું કંઈક સારું થતું હોય તો એ લોકોને સપોર્ટ કરવા જોઈએ. આપના લોકોના પત્રકાર મિત્રોના ફોન આવતા હતા ત્યારે જ મેં કાલ રાત્રે મને જાણ થતા મેં પ્રદેશ સંગઠનમાં આમંત્રિત છે, કે જિલ્લા પ્રમુખ છે, એના બીજા હોદ્દેદારો છે, મારા વડીલો, એમને પણ મેં જાણ કરી છે. અને સ્વાભાવિક છે કદાચ એની ભૂલ ન થઈ હોય તો એ ઠીક છે, ને થઈ હોય તો ઠીક છે. મને કંઈ ફેર પડતો નથી. હું મારી લીટી લાંબી કરવામાં અને પ્રજાની વચ્ચે રહેવામાં માનું. પહેલા તો મેં જોયો વિડીયો, જિલ્લા પંચાયતનો કાર્યક્રમ હતો. એમાં મોરબી જિલ્લામાં 4-5 MP છે, ધારાસભ્ય એટલે હોના વિસ્તારના MP નું નામ હોય અને ધારાસભ્યનું નામ હોય, અને જે જિલ્લા પંચાયતના સભ્ય હોય એનું નામ હોય. એટલે એમાં તો કાર્ડ કાંઈ મેં છપાયું નથી. જે આયોજન કર્યું જિલ્લા પંચાયતે કર્યું, મેં કાંઈ કાર્ડ જોયું નથી, હજી નથી જોયું. એ આક્ષેપ તદ્દન ખોટો છે અને એમાં કાંઈ મારે રસ લેવાનો. એ જેને વાત કરી ને એ પોતે જે મંડપ વાળવાને જવાબ આપશે. શું કામ મને ફોન આવ્યો તો મારે જવાબ નથી દેવો? શું કામ એને મંડપ વાળાને શું કર્યું એને મારે જવાબ નથી દેવો? એ પોતે મંડપ વાળો જવાબ આપશે કે મને મારા પાસે શું કામ 2 જણા આવ્યા, એ પોતે જવાબ આપશે. 1995માં ચૂંટાણા, ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. સરકાર આવ્યા પછી અહીંયા માત્ર 150 ઉદ્યોગ હતા, 150 થી 200. અત્યારે
અત્યારે 3000 ઉદ્યોગ છે, ખેતરે ખેતરે પાણી પહોંચે છે, 5 બ્રિજ થયા છે, નવી ડેમ થઈ છે, કેનાલું થયું છે, ઘણા બધા કામ થયા છે. અને 5 વાર 7 વાર જે પ્રજાએ મને મત આપ્યા હોય તો કઈ કોઈ એક વ્યક્તિ માને કે હું ધારાસભ્ય નથી માનતો, એ નથી, એનાથી થાય નહીં. અને જે પ્રજાએ મત આપ્યો અને આ મને 7મી વાર ચૂંટાણો, અને ગઈ વખતે હું 2800 મતે આવ્યો હતો ને 62,000 મતે જીતાડ્યો. એટલે પ્રજાએ મને જીતાડ્યો અને પ્રજાના કામ કરવા માટે હું અહીંયા બંધાયેલો હોઉં. એક જવાબ એવો આપ્યો સોશિયલ મીડિયાનો, હું અહીંયા અઠવાડિયામાં 5 દી હોય, 4 દિવસમાં કામ કરતો હોય, કાર્યક્રમ કરતો હોય, કાર્યક્રમમાં જાતો હોય. હું 16 કલાક કામ કરું તો મારા વિડિયા જાજા જાય. વિડિયા એમને મૂક્યા કે કોઈ કાર્યક્રમમાં ગયા હોય, કોઈ ખાતમુહૂર્તમાં ગયા હોય, કોઈ ચેક કરવા ગયા હોય, કોઈ મીટિંગ કરી હોય, કોઈ મીટિંગમાં ગયા હોય, એક પણ મીટિંગ અહીંયા છોડતો નથી, એક પણ કાર્યક્રમમાં જવાના પ્રયત્ન કરવું. એટલે અમારું સોશિયલ મીડિયા એવો સ્ટ્રોંગ હોય અને જીયા હોય જો સોશિયલ મીડિયા મુક્ત હોય તો એને પેટમાં દુખે, ધારાસભ્ય થવું એ પેટ ના દુખે, કોઈ નથી કહેવાથી ધારાસભ્ય થયા નથી. અને આ બધાએ જોઈ લીધું હોય, ગઈ વખતે ખૂબ હરાવવા માટે ટ્રાય કરી તોય 62,000 મતે જીતે.